લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામનો આ બનાવ છે, જેમાં દલિત યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે. અમરેલીના લાઠી તાલુકાના ઝરખિયા ગામના 20 વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન નીપજ્યું મોત. નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. તારીખ 16 મેના રોજ સંબંધિત મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા દલિત યુવાન પર કરાયો હતો હુમલો. 3 સંબંધિત મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. દુકાન પર નાનું બાળક બેઠો હોય તો પણ પહોંચી શકે તેમ ના હોવાથી મૃતક યુવાને બાળકને પૂછ્યું હતું કે બેટા, હું જાતે નમકીનનું પેકેટ તોડી લઉં. બસ આટલું જ સાંભળીને તે મારા દીકરાને બેટા કેમ કીધું, તારી આવી હિંમત, એવું કહીને યુવાન પર હુમલો કરી દીધો હતો. બેટા શબ્દ બોલનાર યુવાનને દુકાનદારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી લોહિયાળ ઈજા પહોંચાડી હતી. જ્યારે સાથે આવેલા અન્ય 3 યુવાનોને પણ દુકાન માલિકે ઢૂર માર માર્યો હતો. નિલેશ કાંતિભાઈ રાઠોડ નામના 20 વર્ષીય યુવાનને ગંભીર હાલતે સારવાર માટે પ્રથમ સાવરકુંડલા, ત્યારબાદ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું આજે મોત નિપજતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર દોડી આવ્યા હતા. પીડિત પરિવારની મુલાકાત લઈ જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી. પીડિત પરિવારે પણ યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી યુવાનને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ડામોર વનરાજભાઈ ધારી. મારા દીકરા ઉપર જે અત્યાચાર થયો છે, જે અમારી માંગણી છે, એ માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે લાશ નહીં લઈએ. આ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ગલો છે, ન્યાકનો બનાવ બન્યો. 16 તારીખે 4 જણા ઉપર અમારા દીકરાનું મૃત્યુ થયું છે. 15 લોકોએ આ દબંગ સમૂહ છે અમારા અનુસૂચિત છોકરાઓને માર્યા હતા. એ પૈકીનો જે નિલેશ કાંતિભાઈ રાઠોડ યુવાન છે, એમની હાલત ખૂબ જ ગંભીર હતી. તો 16/5 અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલાવ્યા હતા. અને ગઈકાલે જ એમનો જે એના ડૉક્ટરો હતા એમને મૃત જાહેર કરેલું છે. સામે 15 લોકો હતા, એમાં 4 લોકોની ધરપકડ થઈ છે અને 6 લોકો છે એ રિમાન્ડ ઉપર છે. ભાવનગર સમાજના તમામ આગેવાનો વચ્ચે સમાજે એવું નક્કી કર્યું છે કે આ કામે 5 જે ડિમાન્ડ છે પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી ડેડ બોડી લેવામાં આવશે નહીં. જે પૈકી પહેલી ડિમાન્ડ એવી છે કે આમાં પુનાભાઈ ભરવાડ કરીને જે દબંગ છે ભરવાડ સમાજના, એની સામે ગુસ્સી ટોકની કાર્યવાહી કરવામાં આવે. બીજી ડિમાન્ડ એ છે કે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે. એટ્રોસિટીના જે પ્રોવિઝન છે એ પ્રોવિઝન મુજબ જે ભોગ બનનારા જે છે, એમાં નિલેશભાઈનું અવસાન થયું છે, બાકીના 3 ઇન્જર્ડ પર્સન છે, એમના પરિવારને સરકારી નોકરી અથવા તો જમીન આપવામાં આવે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. આ ઘટના એક ગુજરાતનો જાતિવાદી ચહેરો બતાવે છે. 16 મેના દિવસે અમરેલીની બજારમાં 4 દલિત યુવાનો એક ગલ્લા ઉપર, દુકાન ઉપર ખરીદી કરવા માટે જાય છે નમકીનનું પેકેટ. એ નમકીનનું પેકેટ દુકાનદારનો દીકરો જે દુકાન ઉપર બેઠો છે એનો હાથ ત્યાં પહોંચતો નથી. તો ખરીદી કરવા ગયેલા દલિત યુવાનમાંથી એક એવું કહે છે કે બેટા, તારો હાથ પહોંચતો ન હોય તો જાતે પેકેટ તોડી લઉં. મારા દીકરાને તે બેટો કહેવાની હિંમત કરી. આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને અંદર બેઠેલો દુકાનદાર બહાર આવે છે, બાજુમાં પડેલી કુહાડીને તીક્ષ્ણ હથિયાર હાથમાં લે છે, મારવાનું શરૂ કરે છે.